પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની પક્ષમાં સક્રિયતા વધી ગઈ છે। પહેલા નેતાઓ સાથે મુલાકાત અને હવે તો સીઆર પાટીલે પણ કહ્યું કે ડેર માટે રૂમાલ મૂકી રાખ્યો હતો। और मैं नेशनल मीटिंग में अमरीश भाई ने कहो तो તમારી સીટ રૂમાલ મૂકેલો દેખાય છે। અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટયાર્ડ ખાતે જળ સંમેલન યોજાયું। જો કે અહીં સીઆર પાટીલના આ નિવેદનથી રાજકીય હિલચાલ વધી ગઈ। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સીઆર પાટીલે જાહેર મંચ પરથી કહ્યું કે ડેરની સીટ માટે વાત કરી હતી। હીરા સોલંકી પણ બેઠક બદલવા તૈયાર હતા। સામેથી કહ્યું હતું, છતાં તેઓ માન્યા નહીં। ઘણા હોય છે કે 19 વર્ષે પદ ચૂકી જાય અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં અને એમાં હીરાભાઈની સંમતિ હતી એ પણ તમને કહું કે અમને ખેંચી લીધી જે સીટ અમે મોટી હતી કે અમને કહ્યું કે હા એમને લઈ આવો। મહત્વનું છે કે 2017માં અમરીશ ડેર કોંગ્રેસની ટિકિટથી ધારાસભ્ય બન્યા હતા, જે બાદ 2022માં પરાજય થયો અને ભાજપમાં જોડાયા। આમ તો તેમની પક્ષમાં નિષ્ક્રિયતા દેખાતી હતી, પરંતુ હવે નેતાઓ સાથે તેમની વધતી નિકટતા રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે।